મેં તમને પહેલા કીધું એમ કે અમે કોન્સર્ટમાં જઈએ છીએ જરૂરી કારણથી હું રોવા લાગી હતી. ઘણા છોકરાઓ એમ કહે છે હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે અમે જવાના છીએ સ્પેશિયલ જગ્યાએ. તો તમે એક્સાઇટેડ છો કે નહીં ખાસ કહેજો. અમે જઈએ છીએ એક સ્પેશિયલ જગ્યાએ અને ત્યાં તમને પણ વિઝિટ કરાવીએ. અને અહીંયા કંઈક અવાજ આવે છે એટલે જોવે છે. આર યુ એક્સાઇટેડ? હો. તો આજનો મારો આ છે લુક. પહેલાં હું મારા ઉપરનો લુક બતાવી દઉં, એ પછી એ મારો લુક બતાવશે. આ છે બ્લેક ત્રોગા, આ છે બ્લેક ટી શર્ટ અને પેન્ટ. આ ઇન્ડિયાની જ વસ્તુ છે. એમના બૂટમાં કંઈક ખરાબી એવી છે, કંઈક કાકરો છે એટલે એ કાઢે છે. અને અમે હાલમાં જઈએ છીએ એ જગ્યાએ કોન્સર્ટમાં. હા, તો તમને ફાઇનલી કહી દીધું કે અમે જઈએ છીએ કોન્સર્ટમાં. અને આ છે આ સાઈડનો વ્યૂ. સાઉથ કોરિયામાં પણ આ રીતના ગલી છે, રોડ છે, શેરી છે, બધું આ રીતનું છે. આપણે જે રીતનું છે સેમ. એવું નથી કે બધી જગ્યાએ હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગ હોય. અને આ ટાઈપની મોટરસાઇકલ મને બહુ ગમે છે. મેં મારા હસબન્ડને કીધી કે મને લઈ આપજો, તો એ હસવા લાગ્યા. બોલો એમાં હસવાનું શું હતું? મેં તમને પહેલા કીધું એમ કે અમે કોન્સર્ટમાં જઈએ છીએ, તો એ કોન્સર્ટનું બેનર સામે લાગેલું છે. હું એનો તમને ડાયરેક્ટ બતાવું ફોટો. જો સામે છે આ કોન્સર્ટ છે. ઓલરેડી અમારે બહુ જ લેટ થઈ ગયું છે. હાલમાં 6:30 વાગી ગયા છે અને કોન્સર્ટ ઓલરેડી સ્ટાર્ટ પણ થઈ ગયો છે. કેમ કે એક જરૂરી કારણથી અને આ જોઈ લો, આ છે સાઉથ કોરિયાનો મેઇન રોડ. અને હા, હું એ કહેતી હતી કે એક જરૂરી કારણથી હું રોવા લાગી હતી અને રોઈ ધોઈને પછી પાછી ફ્રેશ થઈને અહીંયા આવી છું. બહુ એક સેડ ન્યૂઝ છે અને હિંમત પણ હારી ગઈ છું. કાંઈ વાંધો નહીં, મહેનત તો કરી છે પણ બહુ હિંમત હારી ગઈ, રોવાઈ ગયું છે. પણ જેને સપોર્ટ કર્યો છે ખાસ કરીને એ બધાને બહુ બધું થેન્ક યુ. આઈ ગો, મારે રોવું નથી અહીંયા. રસ્તા ઉપર રોવું સારું નથી અને કોઈની સામે પણ મને રોવું ગમતું નથી. ખાસ તો જેને મને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બહુ બધાએ મને સપોર્ટ કર્યો, એ માટે બહુ બધાને થેન્ક યુ. હા, રોવાઈ ગયું માંથી કાંઈ. ચાલો આપણે કોન્સર્ટને એન્જોય કરીએ અને તમને એન્જોય કરાવીએ. કેમ કે મેં જોયું છે તમે સાઉથ કોરિયાનો આ નાનો કોન્સર્ટ છે, બહુ મોટો નથી પણ નાનેથી શરૂઆત કરીએ. ફ્યુચરમાં આપણે મોટા કોન્સર્ટને એન્જોય કરીશું ખાસ કરીને. અને મોકો મળશે તો બીટીએસના કોન્સર્ટ પણ જોશું, નસીબમાં હશે તો. કેમ કે નસીબ હમણાં મારા બહુ બધા ચાલતા નથી, કામ નથી કરતા, વર્ક નથી કરતા. તો નાના કોન્સર્ટથી શરૂઆત કરીએ છીએ આપણે. અને તમને પણ હું એન્જોય કરાવું છું. કેવું લાગે એ મને પણ સજેસ્ટ કરજો. અને નેક્સ્ટ તમે કયું પ્લેસ જોવા માંગો છો એ પણ ખાસ કહેજો. તો ચાલો જઈએ અને વ્યૂ જોતા જઈએ. વ્યૂ સારો છે. મારા હસબન્ડનો પણ મૂડ નથી એટલે એમનો ચાલ્યા જ જશે. એ કોઈ યારે બોલશે જ નહીં આજે બહુ. પણ હું ટ્રાય કરું છું અને હિંમત આપું છું કે ચાલો તમે એ બધું ભૂલી જાઓ, નવેસરથી શરૂઆત કરો અને એન્જોય કરો. અને વધારે મહેનત કરીશું. કાંઈક ખામી રહી ગઈ હશે અને આપણા લક પણ કામ નથી કરતા એટલા માટે. અને આ હાલનો વ્યૂ છે બહારનો સાઉથ કોરિયાનો. સેટરડે સન્ડે છે એટલે બધા જાજુ પબ્લિક દેખાય છે. હોલિડે હોય ઘણી મોસ્ટ ઓફ જગ્યાએ હોલિડે છે એટલે પબ્લિક જાજુ છે. અહીંયા બધી ડેન્ટલ હોસ્પિટલ છે, અલગ અલગ પ્રકારની બધી હોસ્પિટલ છે, જીમ છે, બધી પ્રકારની ફિઝિકલ થેરાપી, રેસ્ટોરન્ટ, કેફે બધું તમને અહીંયા મળી જશે. અને આ સારું બિલ્ડિંગ છે. અને ગંગબુકનું છે. વાહ, કારનો શોરૂમ છે મસ્ત. રોડ ઉપર ઊભી વિડીયો બનાવું છું. હજુ ટાઈમ છે એટલા માટે. અને આ સાઈડનો પણ વ્યૂ બતાવું. આ છે હેન્ડસમ પપ્પા છોકરીઓના. ઘણા બધા છોકરીઓના હેન્ડસમ પપ્પા છે. અને છોકરાની ફેવરેટ છોકરી પણ છે. ઘણા લોકો એમ કહે છે ને કે મને છોકરી ગોતી આપો, છોકરા ગોતી આપો. તો એટલું બધું ઇઝી નથી છોકરી ગોતવું. કેમ કે અહીંયા છોકરીઓની ડિમાન્ડ એટલી જ છે જેટલી ત્યાં ઇન્ડિયામાં છે. ઘણા છોકરાઓ એમ કહે છે કે મને છોકરી ગોતી આપો એટલે બદલો લઈ લે. પણ શેનો બદલો? હું સાઉથ કોરિયામાં આવી, એમાં બદલો શેનો આવ્યો? તમારે ખુશી થવાની જરૂર છે કે આપણી સ્ટેટની છોકરી સાઉથ કોરિયામાં આવી મેરેજ કરીને, તો ખુશ થાવ, એમાં બદલો નથી લેવો. એનો બદલો મતલબ કે મને છોકરી ગોતી આપો. અરે ભાઈ, તમારે છોકરી ગોતી તમે જાતે ગોતી લો. કેમ કે એટલું ઇઝી નથી અહીંયા છોકરી અંકલને વિડીયોમાં આવું છે એટલે કમસામીદા. આઈ ગો હેપી અંકલ હતા. એને વિડીયોમાં આવતું તો ખાસ વિડીયોમાં જોજો આ અંકલને. હા, હું એમ કહેતી હતી કે તમે બધા નહીં, મતલબમાં કે ઘણા લોકો વિદેશની છોકરીઓ લાવે છે તો ત્યાં પ્રોબ્લેમ નથી. અને મેં વિદેશનો છોકરો લાવી તો બધાને પ્રોબ્લેમ થઈ ગયો. બધાને નહીં, મીન્સ કે અમુક લોકોને પ્રોબ્લેમ થઈ ગયો. તો એવું ના કરો. બધાને પોતપોતાની લાઈફ છે, એન્જોય કરો. અને વિશ કરું છું કે તમને તમારું લાઈફ પાર્ટનર સારું મળી જશે. ફોરેનનું જોતું હોય તો ફોરેનનું પણ મળી જાય એવી વિશ કરું છું. જો અહીંયા ગાડીએ ચાલવા દીધું, વેઇટ કરી. અમે જતા હતા ને વેઇટ કરી લીધી કે આ લોકો ક્રોસ કરી જાય અને બીજા પાછળ ક્રોસ કરી જાય પછી અમે જઈએ એમ. તો એ એક સારું છે. સુયુસાઇડ સ્ટ્રીટ માર્કેટ છે. અને અહીંયા કેટલા મસ્ત ફેશનેબલ આ સીઝન પ્રમાણે એના ક્લોથ મળે છે. જો તમે અંદર કેટલો મસ્ત શોરૂમ છે. અને આ મ્યુઝિક વાગે છે ને, ખાસ કરીને સંભળાય નહીં તો સારું. આ ક્યાંક વિડીયો પહેલા આવી જાય છે પણ ટ્રાય કરીશ. અને
આ જે છે સ્ટ્રીટ માર્કેટ એ બહુ જ ફેમસ છે. અહીંયા આપણે વિઝિટ કરશું. અને હા, અગેન જો આ ફર્નિચરનું આવી ગયું. ફર્નિચર જો ગમે નહીં ને એવું છે, ખાસ કહી દઉં છું. મને નાઈનું ફર્નિચર એટલું બધું નથી ગમતું, ખાસ કરીને કહું તો છે. જો તમે પણ કહેશો કે સાવ સિમ્પલ, સાદું સિમ્પલ છે. હા, એકદમ સાદું સિમ્પલ છે. અને MGR કાસા જે છે એનું ફર્નિચર મને બહુ જ ગમે છે. અને પહેલાં પણ કીધું હતું એમ જ, MGR કાસામાં અમે ઓલરેડી ઓર્ડર આપી દીધો છે કે ફ્યુચરમાં અમારે ગમે ત્યારે ઘર બનાવવાનું થાય ત્યારે બધું ફર્નિચર અમે MGR કાસાનું જ યુઝ કરશું. તો વિઝિટ જરૂર કરજો. સુરતમાં આવેલું છે ને બહુ જ મોટું બિગ ફર્નિચર માર્ટ છે. તો આજની ફેશનના ક્લોથ છે બધા. અને નામજા યોજા મીન્સ ગર્લ્સ બોય બંનેના છે. જો કપલમાં છે યાક મીન્સ મેડિકલ સ્ટોર. અને જો આવી રીતના આ લોકો બેબીની કેર કરે છે, નાના કેટલું ક્યુટ છે. આઈ ગો જો આ રીતનું છે, કેવું મસ્ત ક્યુટ છે. જાજો વ્યૂ હું બહારનો બતાવું છું. મને જોઈને કાંઈ કામ નથી. હું ક્યારેક અપિયર થઈ જાય, પણ જે બહાર જે કોરિયાનો વ્યૂ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું બધાને જાદુ કરીને કોરિયાનો વ્યૂ બતાવવા માંગુ છું. મને કોરિયાની આઈટમ બહુ જ ગમે છે. હાલમાં અહીંયા શૂઝ, ટોપી અને ખાવા મીન્સ બેગ છે. જો હું તમને બતાવું, આ અહીંયા સ્ટોર છે. જો શૂઝ આવી ગયા, શૂઝ પાછળની સાઈડ પણ છે. અને અહીંયા પણ કેપ છે બધી અલગ અલગ ફેન્સી. અને આ છે શું કહેવાય બેગ છે, પણ મને નથી ગમતી. હું ખોટું નહીં બોલું ગમે એમાં. અને કપડાં પણ છે, મોજા છે, અને અંદર પણ ઘણું બધું છે. આપણે વિઝિટ નથી કરવું. આ કપડાં છે ફેન્સી, કેમ કે અંદર જાશું તો જે જગ્યાએ જવાનું છે ને એ અમારે બાકી રહી જશે. હા, અને અમે પહોંચી ગયા સુયું. અને આ રહ્યો કોરિયાનો રાષ્ટ્રધ્વજ, કોરિયાનો તિરંગો, ફ્લેગ જે કહો એ. અને પાછળ છે માઉન્ટેન મસ્ત. અને મારા હસબન્ડ આ જોઈએ છે, તો ચાલો જઈએ. થોડું કરીને બધું કેચઅપ કરી લેવાનું છે. એક ટાઉનને આપણે મૂકવાનું નથી. ઓકે, થોડું કરીને બધું આખું કોરિયા લઈ લેવાનું છે. એમ નથી કહેતા પહેલા આ સોસાયટી, પછી પહેલી સોસાયટી, એમ કરીને આપણે આખું કોરિયા વિઝિટ કરવાનું છે, ટ્રાવેલ કરવાનું છે. ભગવાનની દયા થાય તો કંઈક પૈસા કમાવ. કેમ કે મને ખરેખર હવે બહુ જ ગુસ્સો આવે છે ફેસબુક ઉપર. કેમ કે આટલી બધી મહેનત કરું છું, અમે મહેનત કરીએ છીએ. મારા હસબન્ડ બીજી હોય છતાં પણ મારી હેલ્પ કરે છે. અને મોનિટાઈઝ નથી થતી ચેનલ. બોલો હવે કઈ રીતની મહેનત કરું કે મહેનત મૂકી દઉં, મને કાંઈ આઈડિયા નથી ફેસબુક વિશે. બધી જાતની ટ્રાય કરી લીધી છે, પણ ફેસબુકમાં મોનિટાઈઝ નથી થતું. એટલે હવે તો મને અતિશય ફેસબુક ઉપર ગુસ્સો આવે છે, એના ઓનર ઉપર ગુસ્સો આવે છે. કેમ કે આટલી મહેનત કરે છે ને એને કોઈ સપોર્ટ નથી કરતું ફેસબુક વાળા. ખાલી 4 રસ્તે ઊભી છું. એક અહીંયા છે, જો આ રસ્તો એક આમથી આવે છે, એક અહીંયાથી છે, અને એક પાછળ છે. જો બેકગ્રાઉન્ડમાં બહુ મસ્ત છે. મને બહુ ગમે. બહુ ક્યુટ ચેરી બ્લોસમનું છે. અને આ જે છે ટ્રાફિક પોલીસ વાળા અંકલ એમ કહે છે જાઓ હવે, પછી વિડીયો બનાવું છું. તો જો શાંતિથી રૂલ્સને ફોલો કરે છે બધા. અને તો કેવું મસ્ત છે એ. આવ્યો આ મેં પહેલી વાર જોયું છે આ સાઈડ. હા રાઈટ હું આ સાઈડ પહેલી વાર આવી છું. અને આગળ આવી ગયું છે પેટ્રોલ પંપ. અને આપણે એની પ્રાઇસ પણ જોઈ લઈએ, કેમ કે દરેક જગ્યાએ પ્રાઇસ વધી ગઈ છે. અને અહીંયા સારા મોલ છે, સારી શોપ છે, બ્રાન્ડેડ વસ્તુ બધી મળે છે. અને કેફે, રેસ્ટોરન્ટ, A to Z વસ્તુ, હોસ્પિટલ, આ એરિયામાં બેસ્ટ ક્વોલિટી ક્વોન્ટિટીમાં બધું મળી જશે. અને આવી ગયું ગેસ સ્ટેશન. તો પ્રાઇસ શું છે LPGની? હાવ અબાઉટ ઓલમાં એ હું થોડું કોરિયન પણ બોલતી જાઉં છું. આ પ્રાઇસ નથી લખી લાગતી, પણ પ્રાઇસ તો કોરિયામાં વધી ગઈ છે LPGની પણ. અને હજુ પણ વધશે. અને કંજુસાઈ કરવાની પણ કીધી છે સરકારે. અને ઘણા બધી ગાઈડલાઇન્સ જારી કરી છે. તો હું તમને બધું બતાવીશ. આ છે બિલ્ડિંગ, અને આ હજુ નાની છે. આપણે મેઇન એરિયામાં ફ્યુચરમાં જાશું ત્યારે જોશું બધી બિલ્ડિંગો. હાલમાં બધી જે છે એ એન્જોય કરીએ. અને આ શૂઝનો શોરૂમ છે, ABC માર્ટ. મારી પાછળ જે કપડાં દેખાય છે તે નાઇટ ડ્રેસમાં પહેરાય એવા છે, લેંગા લેંગી. નાઇટ ડ્રેસમાં બધા ચાલે ને એવા છે, નોર્મલ ક્લોથ. તો મસ્ત છે, ક્યુટ. 7,900 અને 10,000 સુધીના છે. એટલે મારા ખ્યાલથી ચીપ પ્રાઇઝ કહેવાય, સસ્તા જ કહેવાય. આપણે ત્યાં પણ એ પ્રાઇઝ આવે, પણ ફેબ્રિક બહુ સારું આવે છે. ને બીજું શું કહેવું, તો હું ભૂલી ગઈ. સ્ટેશન આવી ગયું છે. ખબર નહીં, આ સાઈડ હું છે ને પહેલી વાર આવી છું. મને બહુ ગમે છે. અને બધા બહુ એન્જોય કરે છે. જો હું તમને પણ કરાવું એન્જોય. જો કેવા પેલા મોસમ ક્યુટ કપલ છે. એની આગળ તો બોલાય નહીં કપલ. આ છે બેંક. હા, મારી આ સ્ટેચ્યુ છે. અરે ગો નહીં, આ સાઈડ હું આવ્યું, પણ બહુ સ્ટાર્ટિંગમાં આવી હતી. જ્યારે અમે સ્ટાર્ટિંગમાં આવ્યા હતા ત્યારે આવી હતી. મને ભૂલાઈ આવી ગયું. આ છે સ્ટેશન. એલિવેટર, એક્સેલેટર આપેલા છે, એટલે કોઈને દાદર ચડ ઉતર કરવાની. આ છે સોરી, અહીંયા અમે આવ્યા હતા નોટરી કરાવવા. આ છે નોટરીનો વિડીયો આપણે જોશું. તમે જોજો ખાસ કરીને નોટરીનો વિડીયો. શાકભાજી જોવા મળે છે. દાદીમાં શાકભાજી વેચે છે. પણ કચરું ક્યાંય નહીં વેર. આ લોકો છે ને અહીંયા જો ભેગું કર્યું છે ગાર્બેજ. હવે સાંજે આવીને ભરી જશે બધું. કચરું જેમ તેમ વેરતા નથી. બહુ જ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે કે અમારી કન્ટ્રી અમે ચોખ્ખી નહીં રાખી તો કોણ રાખશે. અને જો બીજું કપલ મેળવ્યું છે.
હેન્ડસમ ઓપા છોકરી તમારા ક્યુટ હેન્ડસમ ઓપા. અને આ કેતી સ્ટીમ કાર્ડ નો શોરૂમ છે. મ્યુઝિક નો આવે ને તો સારું ભગવાન. એ માતાજી